પેટમાં ગેસ પણ આ ફુગાની જેમ ધીમે ધીમે વધે છે અને જ્યારે તમારું પેટ એને સંભાળી નથી શકતું ત્યારે વાછૂટ થાય છે અને ખરાબ વાસના રૂપે ગેસ બહાર આવે છે. અને જ્યારે વારંવાર આવું થાય ત્યારે તમારું પેટ બગડ્યું છે તેનો તે આલારામ છે. અને આ આલારામ પર ધ્યાન નહીં આપો તો આગળ જતા વાયુને લગતા 80 રોગો આયુર્વેદમાં બતાવેલા છે, તેમાંથી એક અથવા તો અનેક રોગો થશે. આનાથી બચવા માટે આપણે 50 ગ્રામ જીરું, 50 ગ્રામ અજમો, 50 ગ્રામ વરિયાળી લેવાના છે. હવે આ ત્રણેયને આપણે તવા ઉપર એને ધીમા તાપે શેકવાના છે. હવે આ શેકાઈ જાય ત્યાર પછી એનો પાવડર કરી નાખવાનો છે. ત્યાર પછી તેમાં 50 ગ્રામ સૂંઠનો પાવડર અને 50 ગ્રામ સંચરનો પાવડર આપણે આમાં મિક્સ કરી દેવાના છે. હવે આ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાર પછી એને એક બરણીમાં ભરી લેવાનું છે. આ પાવડર અડધી ચમચી લેવાનો છે, પરંતુ ક્યારે? જો આપને ગેસની સમસ્યા હોય તો ભોજન પહેલા અડધી ચમચી લેવાનો છે, અને જો આપને કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા અડધી ચમચી આ પાવડર લેવાનો છે.